નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં અગ્રણીય ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ ફેમિલીએ હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ નવી પહેલ રૂપે ક્રિયમ ફાર્માનો શુભારંભ કરવામાં આવ્યો। સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ કાર્યક્રમ અને ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ શરૂ થયું છે। આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતો ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે। કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવા ઉપલબ્ધ કરાવવાનું છે। 3500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસરો ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે। સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાની માંગણી છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે। હાલમાં અગ્રણીય કોન્ટ્રાક્ટર, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં પોતાનું ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની યોજના ધરાવે છે। શ્રી ધોળકિયાએ વધુમાં જણાવ્યું છે, અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે। દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે। અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। આજે અમારા SRK ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે, કારણ કે ન્યૂ જનરેશન, થર્ડ અને ફોર્થ જનરેશને નવા સાઇડ બિઝનેસ માટે ક્રિયામ ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે। અને મને વિશ્વાસ છે, અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ SRKની જેમ મોરલ વેલ્યુ સાથે, એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી, સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વોલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે। કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે। આપણે ખરેખર જીવનમાં, જિંદગીમાં આવ્યા તો એથિક્સથી, મોરલ વેલ્યુથી જીવવાનું છે। એટલે બહુ આનંદ છે કે આ અમારા દીકરાઓ આજે આ નવું સોપાન ક્રિયામ શરૂ કરી રહ્યા છે। ધન્યવાદ। એઆઈનો દુરુપયોગ કરીને સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઊભા કરવામાં આવે છે અને એ પાત્રનો સંવાદ વિકૃત કરવામાં આવે છે। એક દીકરીનું પાત્ર એમના ફાધર સાથે કદી સંવાદ ન થઈ શકે, આવી વાતો હું આપની સમક્ષ બોલી નથી શકતો, એવી વાતો આ ચેનલો, આ મીડિયા દ્વારા મૂકવામાં આવે છે। તો એવી વ્યવસ્થા જે છે એને તત્કાલ રોક લાગવો જોઈએ। આવા દ્રશ્યો પેદા કરનાર લોકોને સજા થવી જોઈએ। આ લાગણી જાગૃત સમાજની છે। એટલે એઆઈના માધ્યમથી જે કોઈ મીડિયા ડેવલપ થઈ રહ્યા છે અને એ જે કંઈ વિકૃતિ પેદા કરે એવા થઈ રહ્યા છે, એની પર રોક લાગવો જોઈએ એવી ભાવના જાગૃત લોકોની છે। એટલે મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને પણ લખ્યો છે અને પ્રસારણ મંત્રીને લખ્યો છે। આ અતિ ગંભીર વિષય છે। આપણો સદીઓથી ભારતના જે સંસ્કાર છે, જે કંઈ આ આપણો ઋષિમુનિઓનો દેશ છે, આ આપણા દેશમાં આવી ભાષામાં કદી વાત ન થઈ શકે એવી ભાષામાં જે વાત પીરસાઈ રહી છે એનો જાગૃત લોકો ચિંતિત છે અને મને વિશ્વાસ છે કે સરકાર આના માટે કંઈક કરશે। બહુ ગંભીર છે, અતિ ગંભીર છે। કઈ કાયદો બનવો જોઈએ? જરૂર બનવો જોઈએ, જરૂર બનવો જોઈએ। મારું નામ તેજ ધોળકિયા છે। હા, તો આપણે આજે ક્રિયમ ફાર્માનું લોન્ચિંગ કર્યું છે। આપણે અત્યારે 2 સ્ટેટમાં આપણી દવાઓ ઉપલબ્ધ થશે, જે છે ગુજરાત અને મહારાષ્ટ્ર, અને ત્યાર દરમિયાન આપણે બીજા સ્ટેટ્સમાં પણ પેન ઇન્ડિયા જવાનો વિચાર છે। કઈ પ્રકારની આ દવા છે? તો અત્યારે આપણે જેનેરિક દવાઓ સ્ટાર્ટ કરીએ છીએ
અને આપણે 100 પ્રોડક્ટ્સથી બહાર આવીએ છીએ અને પછી આપણે એવું પણ છે પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબ એક્સપેન્ડ કરવો છે. કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ થશે સ્ટોલ? આ આપણે બધી ફાર્મસી ચેનો હોય ત્યાં અને નાનાથી લઈને મોટા કેમિસ્ટ સુધી હોય ત્યાં પણ ઉપલબ્ધ થશે અને આપણો એમ પણ છે કે હોસ્પિટલોમાં ઉપલબ્ધ થાય. અચ્છા, આ જોવા જઈએ તો ઘણી બધી ફાર્મ હાઉસીઓ છે, આપની ઉપર કઈ રીતે ટ્રસ્ટ કરી શકે અને કેટલા રેટમાં કેટલો ડિફરન્સ હોય છે? તો આપણે જેનેરિકથી ચાલુ કરીએ છીએ. આમ જેનેરિક શબ્દ જે છે લોકોને એમ લાગે કે ઓછી ક્વોલિટીનો છે કે ઓછી પ્રાઇઝ હશે એટલે સારું નહીં હોય, પણ આપણે ક્રિયમ ફાર્મા જે લોન્ચ કરીએ છીએ એમાં દરેક મોલિક્યુલ દરેક SKU ઉપર આપણે ક્વોલિટી રિપોર્ટ દવાનો કર્યો છે, જેથી આપણે ક્વોલિટી દવા ઓછા પ્રાઇઝમાં, કારણ કે અત્યારે બ્રાન્ડેડ જેનેરિક્સ જે છે એ ખૂબ વધારે પ્રાઇઝમાં વેચાય છે અને આપણે એવું છે કે 60% 70% ડિસ્કાઉન્ટ પ્રાઇઝે આપણે વેચવું છે અને રાઇટ ભાવે કસ્ટમર સુધી પહોંચાડવું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.